ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1 ગતિ વિશે ભણીશું. આગળ આપણે ચેપ્ટર નંબર 1 આપણી આસપાસના દ્રવ્યો જે હતું રાસાયણિક વિજ્ઞાનનું ચેપ્ટર, એ પછી આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનનું એક ચેપ્ટર પૂરું કર્યું, સજીવનો પાયાનો એકમ. અને હવે આપણે જોઈશું ભૌતિક વિજ્ઞાનનું એક ચેપ્ટર છે ગતિ. તો ગતિની પ્રારંભિક માહિતી આપણે પહેલાં તો મેળવીએ કે ગતિ એટલે શું, ગતિ કોને કહેવાય. તો પહેલાં તો કોઈક વસ્તુ તમે આજુબાજુમાં કોઈ અવલોકન કરશો તો વસ્તુ પર તમને ખ્યાલ આવશે કે ગતિ સ્થિર છે. કોઈ પણ વસ્તુ હોય એ ગતિમાન છે કે સ્થિર છે એ કઈ રીતે નક્કી કરીશું. તો પહેલાં લખીએ આપણે કે વસ્તુ, કોઈ વસ્તુ છે એને દર્શાવીએ આપણે. તો એ વસ્તુ સ્થિર, બીજું કહીએ ગતિમાન. તો આ બે વસ્તુનો ખ્યાલ તમને કઈ રીતે આવશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે એ સ્થિર છે. તો એનો ખ્યાલ પહેલાં તો જોઈએ. ગતિમાન માટે પહેલાં વિચારીએ કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે એવું આપણે કઈ રીતે કહીએ. તો તમે જુઓ, તમે પહેલાં તો તમારી આસપાસ જે પણ કંઈ વસ્તુ પડી છે તેનું અવલોકન કરો. તો અવલોકન કરતાં પહેલાં તો એક વસ્તુ કે પંખો જ્યારે ફરતો હોય તો શું કહીએ આપણે, તે ગતિમાં છે. એ જ રીતે આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તો એને જોઈને આપણે શું કહીએ કે એ ગતિમાં છે. તો ગતિની વ્યાખ્યા આપીએ તો આપણે કંઈક બેઝિકલી એને સમજાઈ શકીએ કે કોઈ પણ વસ્તુ હલનચલન કરતી હોય તો આપણે એને શું કહીએ છીએ, એ વસ્તુ ગતિમાન છે. તો પહેલાં ગતિની વ્યાખ્યા આપીએ આપણે. ગતિ, તો ગતિ કોને કહેવાય? સમયની સાપેક્ષે વસ્તુ અથવા તો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો કહી શકીએ કે તે પદાર્થ ગતિમાન છે. સમજીએ આપણે અહીંયા ગતિ વ્યાખ્યા આપણે શું આપી, સમયની સાપેક્ષે વસ્તુ અથવા તો કોઈક પદાર્થ પોતાનું સ્થાન બદલે તો કહી શકીએ કે તે પદાર્થ કેવો છે, ગતિમાન છે. પહેલા તો સ્થિર અને ગતિમાનમાં ક્લિયર થઈ ગયું કે કોઈ પણ વસ્તુ હોય એ સ્થિર એટલે કે એના એ અવસ્થામાં પડી રહી હોય તો આપણે શું કહીશું, એને સ્થિર. ગતિમાન એટલે કે જેમ પંખાનું ઉદાહરણ આપણે, પંખો ફરતો હોય જ્યારે એ જ પંખો જો બંધ હોય તો એ કેવું કહેવાશે, સ્થિર. અને જ્યારે એ પંખો ફરતો હોય તો આપણે તેને શું કહીશું, એ ગતિમાં છે. દુનિયાના મોટા જ ભાગના પદાર્થો જે કોઈ પણ વસ્તુ છે એ મોસ્ટલી બધી કેવી છે, ગતિમાન જ છે. પોતાની રીતે કોઈક ના કોઈક ગતિ કરતી હોય છે. તો ગતિની વ્યાખ્યા આપણે શું આપી કે સમયની સાપેક્ષે વસ્તુ અથવા તો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે. બે વસ્તુ છે, સમયની સાપેક્ષે વસ્તુ અથવા પદાર્થ પોતાનું શું બદલશે, સ્થાન. તો આપણે કહી શકીએ કે તે પદાર્થ ગતિમાન છે. ઉદાહરણ દ્વારા તમને સમજાવું. તમે ક્યાંક ફરવા ગયા છો અને ત્યાં એક મોટો પર્વત છે. પર્વતની સામે તમે 5 મિનિટ ઊભા રહ્યા. 5 મિનિટ ઊભા રહ્યા પછી તમે જોશો તો શું દેખાશે, એ પર્વત જે છે એ ત્યાંના ત્યાં જ ઊભો હશે. તો તમે શું કહ્યું કે એ પર્વત કેવો છે, સ્થિર છે. કારણ કે 5 મિનિટ તમે ઊભા રહ્યા તો પણ એ પર્વત ત્યાં સામે ઊભેલો જ હતો, ત્યાં સ્થિર જ હતો. તો આપણે શું કહીએ, એ પર્વત સ્થિર અવસ્થામાં છે. એ જ રીતે બીજી રીતે આપણે સમજીએ કે કોઈક બસ સ્ટેન્ડ ઉપર તમે ઊભા છો. જ્યારે બસ સ્ટેન્ડ ઉપર ઊભા છો ત્યારે તમારી આગળથી એક બસ પસાર થાય છે. તો એમાં શું થયું, તમે 2 મિનિટ પહેલાં જ્યારે જોયું તો એ બસ ત્યાં ઊભી હતી, તમારી આગળ ઊભી હતી. પણ 2 મિનિટ પછી એ બસ ત્યાંથી નીકળી ગઈ. એટલે એનો મિનિંગ શું થયો, સમય 2 મિનિટ પહેલાં ઊભી હતી, 2 મિનિટ પછી ત્યાં શું થયું, ત્યાંથી બસ પસાર થઈ ગઈ. એટલે કે સમયની સાપેક્ષે બસ, વસ્તુ અથવા તો પદાર્થ, એને શું કર્યું, પોતાનું સ્થાન બદલી દીધું. તો આપણે બસને કેવી કહીશું, ગતિમાન. તો સમજ્યા, બસને 2 મિનિટ પહેલાં સ્થિર અવસ્થામાં હતી, ત્યાં આપણી સામે ઊભેલી હતી. 2 મિનિટ પછી જ્યારે આપણે જોયું તો તે બસ ત્યાંથી નીકળી ગયેલી હતી. એટલે સમયની સાપેક્ષે બસે પોતાનું સ્થાન બદલી દીધું. તો આપણે બસને શું કહીશું કે ગતિમાં છે. સમયની સાપેક્ષે વસ્તુ અથવા પદાર્થ પોતાનું સ્થાન બદલે તો કહી શકીએ કે તે પદાર્થ ગતિમાન છે. આ થઈ ગતિની વ્યાખ્યા. હવે ગતિના કેટલાક ખ્યાલો પણ છે. ગતિના ખ્યાલો, ગતિના 2 ખ્યાલો છે. એક તો છે એનો પ્રત્યક્ષ ખ્યાલ
ગતિનો પ્રત્યક્ષ ખ્યાલ. ગતિનો પ્રત્યક્ષ ખ્યાલ એટલે એવો કે તમે સીધું અવલોકન કરી અને કહી શકો કોઈ પણ પદાર્થ હોય, જેમ કે આપણે કહ્યું પંખો, તો પંખો જોઈને તમે કહી શકો કે પંખો ફરે છે કે સ્થિર છે, મીન્સ કે ગતિમાં છે કે સ્થિર અવસ્થામાં છે. તો એવા ખ્યાલોને આપણે કેવા કહીશું? પ્રત્યક્ષ, કે તમે જે નજર સામે જોઈને કહી શકો છો. તો ગતિનો પ્રત્યક્ષ ખ્યાલ એટલે કે સીધું અવલોકન થઈ શકે. ગતિના પ્રત્યક્ષ ખ્યાલમાં શું થશે? એનું સીધું અવલોકન તમે કરી શકશો. બીજો એનો ખ્યાલ છે અપ્રત્યક્ષ ખ્યાલ. ગતિનો અપ્રત્યક્ષ ખ્યાલ. તો ગતિનો અપ્રત્યક્ષ ખ્યાલ કે જે તમે જોઈને કહી શકતા નથી, એનું અવલોકન તમે કરશો તો તમે ડાયરેક્ટલી એને જોઈને કહી શકશો નહીં. કે જેમ હમણાં કહ્યું કે પ્રત્યક્ષ ખ્યાલમાં પંખો, તો પંખાને જોઈને તમે અનુમાન લગાવી શકો કે ગતિમાં છે કે સ્થિર. તો અપ્રત્યક્ષ ખ્યાલમાં કેવું હશે કે તમે એ વસ્તુને જોઈને અવલોકન કરશો તો તમે કહી શકશો નહીં કે ગતિમાં છે, પણ એની સાબિતી તમે બીજા પદાર્થો દ્વારા આપી શકશો કે એ પદાર્થ ગતિમાં છે કે સ્થિર છે. તો એને આપણે ગતિનો પ્રત્યક્ષ ખ્યાલ તમે શું કહે છે? કોઈ વસ્તુની ગતિ પ્રત્યક્ષ રીતે કહી શકાય નહીં, પરંતુ તેની સાબિતી કોઈ બીજા પદાર્થ અથવા તો વસ્તુ દ્વારા તમને જાણવા મળે છે. વસ્તુ દ્વારા કહી શકીએ છીએ. સમજીએ. ગતિનો અપ્રત્યક્ષ ખ્યાલ તમને શું કહે છે? કે કોઈ વસ્તુની ગતિ પ્રત્યક્ષ રીતે કહી શકાય નહીં, એટલે કે તમે જોઈને કહી શકતા નથી કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે, પરંતુ તેની સાબિતી કોઈ બીજા પદાર્થ અથવા વસ્તુ દ્વારા તમને મળે છે. તો સપોઝ તમે વિચારો કે પવન જ્યારે જોરથી ફૂંકાતો હોય તો પવન અથવા તો હવા એને તમે જોઈ શકતા નથી, પણ એનો ખ્યાલ તમને બીજી વસ્તુઓ કે જ્યારે વૃક્ષના પાંદડા હલતા હોય, એની ડાળીઓ હલતી હોય, અથવા તો રસ્તા પરની ધૂળ ઉડતી હોય, તો એ બધું જોઈને તમે કહી શકો કે પવન ફૂંકાય છે જોરથી. તો આ રીતે કે પવન એક એવી વસ્તુ છે તમે પ્રત્યક્ષ જોઈ નથી શકતા એ વસ્તુને કે પવન ફૂંકાય છે, કારણ કે હવાને તમે જોઈ નથી શકતા, પણ એની સાબિતી તમને બીજા કયા પદાર્થ દ્વારા મળી? રસ્તા પરની ધૂળ છે, પંખા ઝાડની પાંદડીઓ છે અથવા તો એની ડાળકીઓ છે, એ વસ્તુ જ્યારે હલતી જોઈ ત્યારે તમને ખ્યાલ આવ્યો કે કેવો છે? અપ્રત્યક્ષ ખ્યાલ. તો એના ઉદાહરણો આપણે લખીએ, જેમ કે હવા અથવા તો પવન. તો એની સાબિતી તમને કોણ આપશે? વૃક્ષના પાંદડાઓ, વૃક્ષોની ડાળકીઓ અથવા તો પાંદડા. હવે એ જ રીતે બીજી વસ્તુ તમે જુઓ કે પૃથ્વી, એક ઉદાહરણ બીજું લઈએ આપણે કે પૃથ્વી ઉપરથી આપણે દિવસ અને રાત, પૃથ્વીને આપણે જોઈ શકતા નથી આખી નજરથી, પણ એમાં દિવસ અને રાત પૃથ્વી હોય એક ફરે છે ગોળ, તમે ગોળ ફરતી અને જોઈ નથી શકતા, પણ દિવસ અને રાત થાય છે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે પૃથ્વી એ ફરે છે. સમજો કઈ રીતે થશે? સપોઝ આ ધારો કે તમે આ સૂર્ય છે, આ શું છે? સૂર્ય, અને એની સામે છે પૃથ્વી. આ સૂર્ય છે, એની સામે છે પૃથ્વી. હવે પૃથ્વી જ્યારે સૂર્યની સામે આવશે એટલે સૂર્યનો પ્રકાશ આ સપાટી પર પડશે, તો અહીંયા કેવું હશે? અજવાળું હશે. એટલે અજવાળું એટલે કે શું હશે? ત્યાં દિવસ. હવે પૃથ્વીનો જે આગળનો ભાગ સૂર્યની સામે હતો ત્યાં દિવસ હતો, તો પાછળના ભાગ ઉપર શું પડશે? અંધારું, કારણ કે સૂર્યનો પ્રકાશ આગળની સપાટી પર પડ્યો.
તો અહીંયા જે પાછળની સપાટી હશે ત્યાં શું હશે? રાત. તો આ રીતે આપણે કહી શકીએ કે સૂર્યની સપાટી સામે જે હતી, પૃથ્વીની સપાટી જે સામેની બાજુ, ત્યાં અજવાળું પડે સૂર્યનું એટલે દિવસ થતો, અને જ્યાં પાછળ એનું અજવાળું નથી પડતો કે સૂર્યનો પ્રકાશ જ્યાં નથી પહોંચી શકતો ત્યાં શું હશે? રાત. તો આ રીતે આપણે કહી શકીએ કે પૃથ્વી ફરે છે. પૃથ્વી ફરે છે એ આપણે નથી જોઈ શકતા, પણ દિવસ અને રાત ઉપરથી આપણે જાણી શકીએ કે પૃથ્વી ફરે છે. ક્લિયર થઈ ગયું? તો આ હતો એનો ગતિનો પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ખ્યાલ. અને બંને ખ્યાલો પ્રત્યક્ષ ખ્યાલ કે જેમાં તમે સીધું અવલોકન કરી શકો, અને અપ્રત્યક્ષ ખ્યાલ કે જેનું સીધું અવલોકન તમે કરી શકતા નથી, પણ એ વસ્તુ ગતિમાં છે તેની સાબિતી આપણને બીજા પદાર્થો દ્વારા મળે છે. હવે કેટલીક ગતિના નિયમો તમારે શીખવાના છે, એની અંદર વપરાતા કેટલાક શબ્દો જેના વિશે આપણે માહિતી લઈએ. જોઈએ આગળ છે સંદર્ભ બિંદુ. સંદર્ભ બિંદુ આપણે કોને કહીશું? જોઈએ આગળ સંદર્ભ બિંદુ. ગતિના નિયમો જ્યારે તમે ભણશો ત્યારે આ બધા વર્ડ્સ એની અંદર યુઝ થશે. આ શબ્દો કે સંદર્ભ બિંદુ, સ્થાનાંતર, પથ લંબાઈ, અંતર, આ બધી જ વસ્તુ એની અંદર યુઝ થશે. તો એ પહેલાં આપણે સમજી લઈએ કે સંદર્ભ બિંદુ કહેવાય કોને. તો ધારો કે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે સંદર્ભ બિંદુ અહીંયા તમારું ઘર છે, બરાબર? આ ઘરથી 5 કિલોમીટર અંતરે તમારી શાળા આવેલી છે. 5 કિલોમીટર અંતરે શું છે? તમારી શાળા. હવે તે ઘરથી 2 કિલોમીટર અંતરે અહીંયા બજાર આવેલું છે. ધ્યાન રાખજો, કોઈક વસ્તુની સાપેક્ષે હું તમને બતાવું છું, ઘરની સાપેક્ષે અહીંયા જોયું છે. અને તે જ ઘરથી 10 કિમીના અંતરે બગીચો લઈ લો. કોઈક બગીચો આવેલો છે અહીંયા. શું કર્યું? ઘર છે તમારું, ત્યાંથી 5 કિમીની અંતરે શાળા આવેલી છે. ઘરથી 10 કિમીના અંતરે બગીચો આવેલો છે. ત્યાંથી 2 કિમીના અંતરે શું છે? બજાર આવેલું છે. તો અહીંયા ધ્યાન આપો, કોઈક વસ્તુ હતી એની સાપેક્ષે આપણે આ બધી વસ્તુઓ બતાવી. શાળા, બગીચો, બજાર, બીજી કોઈ પણ વસ્તુ, પણ કોઈક એક બિંદુ લીધું કે જેની સાપેક્ષે આપણે આ બધી વસ્તુની તુલના કરી. તો આ જે ઘર છે એને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ. કોઈક વસ્તુની સાપેક્ષે તમે બતાવો છો, કોઈક એક વસ્તુની સાપેક્ષે તમે આ 3 વસ્તુ બતાવી, એટલે જે ઘર છે એ આપણા માટે શું થઈ જશે? સંદર્ભ બિંદુ. ક્લિયર થઈ ગયું કે સંદર્ભ બિંદુ કોને કહેવાય? કોઈ એક વસ્તુની સાપેક્ષ તમે બાકી અલગ અલગ વસ્તુ અથવા એક કરતાં વધુ વસ્તુ તમે બતાવતા હો તો એને આપણે શું કહીશું? સંદર્ભ બિંદુ. હવે એ રીતે જોઈએ કે અંતર અથવા તો એને કહીશું પથ લંબાઈ. એ પણ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈક વ્યક્તિ અહીંયા ઊભો છે, ત્યાંથી આટલે સુધી અંતર કાપે છે, અહીંયા આપી દઈએ ઊભો છે એટલે ત્યાં 0 આપી દઈએ. અહીંયા 10 કિમી અંતર છે, આ 20 કિમી અંતર છે, અને જ્યાં જઈને ઊભો રહે છે ત્યાં આપણે કહીશું 30 કિમી અંતર. હવે અહીંયાથી કોઈક વ્યક્તિ ચાલવાની શરૂઆત કરે છે આટલેથી 0થી. હવે આટલેથી શરૂઆત કરી અને અહીંયા જઈને ઊભો રહે છે 30 કિમી. 0થી એને શરૂઆત કરી અને 30 કિમી અંતર જઈ અને ત્યાં શું રહે? ઊભો રહી ગયો. હવે એ વ્યક્તિને ત્યાં ઊભું નથી રહેવું, ત્યાંથી એ પાછો વળે છે. તો અહીંયાથી જોઈએ, અહીંયાથી પાછો વળી અને એ અહીંયા આવીને ઊભો રહે છે. ક્લિયર? 0 જે આપેલો છે પોઈન્ટ, ત્યાં એ ઊભો હતો, ત્યાંથી એ ચાલવાની શરૂઆત કરે છે. 30 કિમી અંદર આવશે ત્યાં ઊભો રહી જાય છે, અને હવે એને ઊભું નથી રહેવું, ત્યાંથી એને પાછું વળવું છે. તો અહીંયાથી પાછો વળી અને 10 કિમી અંતર આવે ત્યાં આવીને પાછો એ ઊભો રહેશે. તો 0થી લઈ અને જેટલું પણ અંતર કાપ્યું એને આપણે શું કહીશું? પથ લંબાઈ, એટલે કે એને અંતર જ કહીશું. તો અહીંયા અંતર આપણે કેટલું, એને ટોટલ અંતર કેટલું કાપ્યું એ જોઈએ. તો અંતર પહેલા શરૂઆત ક્યાંથી કરી? 0થી. 0થી લઈ અને 30 કિમીનું અંતર કાપ્યું એને. તો પહેલા લખીશું આપણે 30 કિમી. 30 કિલોમીટર અંતર, 0થી 30 કિલોમીટરનું અંતર કાપ્યું. પછી ત્યાંથી એ ક્યાં આવ્યો? 10 કિલોમીટર, પણ એ પહેલા વચ્ચે અહીંયા આવ્યો. તો 30થી 20 સુધી આવે એટલે આટલું અંતર કેટલું થશે? 10 કિમી. અહીંયાથી પાછો આવ્યો એટલે
તો 10 કિમી અંતર એ કાપ્યું. પછી પાછું ફરી 20 થી ક્યાં આવીને ઊભો રહ્યો, 10 ઉપર આવીને ઊભો રહ્યો. તો ફરી પણ પાછું કેટલું કિમી અંતર કાપ્યું, 10 કિમી. તો ટોટલ એને કેટલું કિલોમીટર અંતર કાપ્યું, 50 કિલોમીટર અંતર એને કાપ્યું. તો આ જે કાપ્યું એને આપણે શું કહીશું, પથ લંબાઈ અથવા તો એને અંતર કહીશું. તો ક્લિયર થઈ ગયું કે પથ લંબાઈ કોને કહેવાય, એને જે અંતર કાપ્યું એને આપણે પથ લંબાઈ અથવા તો એને અંતર કહીશું. હવે અંતર એ અદિશ અને સદિશ વિશે તમારે ભણવાનું આવશે આગળ. તો અંતર એ કેવી રાશિ છે, અંતર એ અદિશ રાશિ છે. તો અદિશ રાશિ આપણે કોને કહીશું, અદિશ. તો અદિશ રાશિની અહીંયા વ્યાખ્યા આપું. અહીંયા જુઓ, એને અંતર કાપ્યું, જે કંઈ પણ અંતર કાપ્યું આપણે કિલોમીટરમાં દર્શાવ્યું, પણ એને કઈ દિશામાં કાપ્યું, ક્યાં ફર્યો, ત્યાંથી રિટર્ન ગઈ અને કઈ દિશામાં ગયો એ વિશે આપણે ચોખવટ અહીંયા કરી નથી. એટલે કે દિશાની જરૂર નથી પડી, ખાલી એને શું કહ્યું, અંતર કાપ્યું, એને કઈ દિશામાં ગયો એ જ વસ્તુ જોઈએ આપણે. તો એ વિશે આપણે સમજીએ પહેલાં તો કે દિશા. તો એમાં ખાલી જરૂર શેની પડી, અહીંયા જુઓ, જે અંતર કાપ્યું હતું એ આપણે કિલોમીટર જ ખાલી લખ્યા અહીંયા. ક્લિયર થયું, શું કર્યું, કિલોમીટર જ લખ્યા. એટલે માત્ર ને માત્ર શેની જરૂર પડશે, મૂલ્યની, દિશાની જરૂર પડતી નથી. તો ખાલી અહીંયા અદિશ રાશિ કોને કહેવાય, તો માત્ર મૂલ્યની ગણના થાય તથા દિશાની ગણના ન થાય, અથવા તો લખીએ કે મૂલ્ય સાથે દિશાની ગણના ન થાય તેવી રાશિને કેવી કહીએ છીએ, અદિશ રાશિ. તેવી રાશિને અદિશ રાશિ કહે છે. તો અદિશની અંદર શેની જરૂર પડશે, ખાલી મૂલ્યની, ખાલી મૂલ્યની જ ગણના થાય એવી રાશિને શું કહીશું, અદિશ રાશિ. અથવા તો બીજી તેની વ્યાખ્યા આપીએ કે મૂલ્ય સાથે દિશાની ગણના ન થાય તેવી રાશિને કેવી રાશિ કહીશું આપણે, અદિશ રાશિ. હવે નેક્સ્ટ આપણે જોઈએ અંતરની પથ લંબાઈ આપણે ચેક કર્યું. હવે સ્થાનાંતર. તો સ્થાનાંતર કોને કહીશું આપણે, સ્થાનાંતરમાં અહીંયા જુઓ તમે, અંતરમાં શું જોયું, આ વ્યક્તિને જ્યારે અહીંયાથી શરૂઆત કરી ચાલવાની, ત્યાંથી અહીંયા ગયો, ત્યાંથી વળીને પાછો ક્યાં આવ્યો, 10 કિમીના અંતરે. એટલે આ ટોટલ જે થયું એ પથ લંબાઈ, પણ એને ટોટલ સ્થાનાંતર તો કેટલું કર્યું, ખાલી 0 થી લઈ અને ક્યાં આવ્યો, 10 સુધી. તો આ શું થઈ ગયું, એનું સ્થાનાંતર. સ્થાનાંતરની વ્યાખ્યા આપીએ, વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ હોય એના સ્થાનમાં જે ફેરફાર થયો, એટલે કે સ્થાનમાં શું ફેરફાર થયો, 0 થી લઈને 10 ઉપર આવ્યો. તો જે સ્થાનમાં ફેરફાર થયો એને આપણે શું કહીએ છીએ, સ્થાનાંતર. તો અહીંયા વ્યાખ્યા લખીશું સ્થાનાંતરની, વસ્તુ અથવા કોઈ પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ક્લિયર થયું, કઈ રીતે સ્થાનાંતર થયું કે જે વ્યક્તિ અહીંયા ઊભો હતો તે આખી એની મુસાફરી કર્યા પછી જ્યાં આવીને ઊભો છે, જ્યાં સ્થિર છે હાલ, એ જે અંતર કાપ્યું એને આપણે